આ વિડીયો માત્ર ને માત્ર 10મા અને 12માની જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ લોકો માટે છે. બિંગ એન એજ્યુકેટર, ઓફકોર્સ હું તમને એવું તો ન કહું કે ચીટિંગ કરો, બટ આજે હું તમને શીખવાડીશ કે સાયકોલોજીનું ટ્રિક યુઝ કરીને કેવી રીતે ચીટ કરવું. ઓફકોર્સ લીગલી જ થશે, કેમ કે કોઈ લોકો કહી ન શકે બિકોઝ યુ આર યુઝિંગ અ સાયકોલોજીકલ ટ્રિક. પહેલું ટ્રિક કામ નહીં કરે કેમ કે તમે યુઝ નહીં કરી શકો, પહેલેથી જ કહી દઉં છું. બટ બીજું ટ્રિક કરવાથી તમને કોઈ રોકી નહીં શકે, એ મારી ગેરંટી. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ, ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આપણે ખાલી આપણા બ્રેઇનથી યાદ નથી કરતા, બ્રેઇનમાં અમુક સેન્સીસ જે હોય આપણી બોડીની અંદર, એ આપણને આપણા બ્રેઇનને સપોર્ટ પણ કરે કે વધારે જલ્દી યાદ આવવા માટે. તમે ઘણી વાર જોયો હશે કે આપણે જૂના ગીત યાદ કરીએ એટલે આપણને જૂની વાતો યાદ આવી જાય. આપણે કોઈ વસ્તુ સૂંઘીએ, ફોર ઇન્સ્ટન્સ શેમ્પુ સૂંઘીએ એટલે વર્ષો જૂની વાતો યાદ આવી જાય. તેની જેમ જ તે એક સાયન્ટિફિક ટ્રિક કહી દઉં છું કે તમે ભણતા વખતે, જો આ ફર્સ્ટ ટ્રિક છે, આ નહીં સ્કૂલમાં તમે નહીં યુઝ કરી શકો. ભણતા વખતે જો તમે ચ્યુઇંગમ ખાશો અને એ સેમ ચ્યુઇંગમ તમે એક્ઝામ દેતા વખતે તમે ચાવશો, તો એ ટેસ્ટ જ્યારે આવશે ત્યારે તમને તરત જ યાદ આવશે કે કયું કોન્સેપ્ટ કેવી રીતે વાંચ્યું. તો ઓફકોર્સ વાંચવું પડશે, વાંચવાનો કોઈ બીજો ઓલો નથી. બટ જ્યારે તમે રિવિઝન કરો તો આ એક ફર્સ્ટ ટ્રિક છે. એઝ એ સેડ, ચ્યુઇંગમ્સ અલાઉડ નથી એક્ઝામિનેશન સેન્ટર્સમાં. સો સેકન્ડ ટ્રિક છે તમારી માટે જે તમે યુઝ કરી શકો. તમારું કોઈ પણ ફેવરિટ પરફ્યુમ હોય એ તમે રૂમાલની અંદર તમે સ્પ્રે છડકી દો, અને જ્યારે તમે આઈએમપી રિવાઇઝ કરો ત્યારે જસ્ટ તમે સૂંઘી લો એકવાર, કે તમને ખબર હોય કે આ એક્ઝામમાં પૂછાશે જ તે આ ક્વેશ્ચન. તો રિવિઝન કરતા વખતે તમને જો એ સુગંધ તમે એકવાર લઈ લો અને એ સેમ સુગંધ તમારા ખીચામાંથી રૂમાલ કાઢીને તમે ખાલી મોઢું સાફ કરી લેશો, તો કોઈ ઇન્વિજિલેટર તમને રોકવા નથી કે કેમ તમે રૂમાલ સૂંઘો છો. હું એમ નથી કહેતો કે તમને બધું યાદ આવશે, પણ તમને યાદ આવવામાં તમને હેલ્પ થશે, કેમ કે સેમ સુગંધ તમને કનેક્ટ કરશે, તમારા બ્રેઇનના ન્યુરોન્સ એવી રીતે ફાયર થશે કે હા, જૂની જે મેમરી છે એ તમને રિવાઇવ કરવામાં ઇઝી આવશે. સો if you want to support your 10th and 12th standard students, you can share this video with them. I hope this helps. I'll see you soon. All the very best.